હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાય? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે પાછા વહેલા ઉઠી ગયા હી સવારમાં 7 વાગ્યામાં, અને વિક્રમ જો શૂઝ બૂઝ પહેરે છે કેમ કે જવાનું છે પાછું આજે જીમમાં. હવે અઠવાડિયામાં 5 દી જવાનું ને 2 દી રજા શનિ રવિમાં, એવી રીતે જાય છે. હવે ખબર નહીં વજન ઉતરે છે કે નહીં ઉતરશે. જો વિક્રમ તો અહીંથી હર વખતેની જેમ શોર્ટકટમાં ભાગી ગયા. મારે હવે આમથી જવાનું છે, અને અત્યારમાં જો મંદિરની આરતી ચાલુ છે. રોજ લગભગ 7 વાગે જ થાય છે. અમે 7 વાગે આવીએ ત્યારે જ આરતી થતી હોય છે. હાલો આપણે હવે અહીંયા હાલવાનું ચાલુ કરી દઈએ. વિક્રમ તો જીમમાં વહી ગયા છે. ના એ તો ચાવી લેવા એવા લાગે. ચલુભાઈ નથી આવ્યા? હાલો હવે મારું હાલવાનું તો પતી ગયું છે. હવે આપણે ઉપર જીમમાં જાય, જોઈએ જલુભાઈ ને વિક્રમ બે શું કરે છે. તમે હું દોયડા કૂદો છો? કૂદો તો હાલો. હવે કલાક જીમ કરી લીધું છે, 8 વાગી ગયા છે. વિક્રમ તો છેલ્લી 10-15 મિનિટથી બેઠા જ હતા. મેં કલાક પૂરેપૂરું કર્યું છે. કોઈ બ્રેક લીધો? મેં 1 મિનિટે બ્રેક નથી લીધો. બધું એક ધારું જ કરતી હતી. જો અત્યારે હવે તડકો નીકળી ગયો. અમે આવ્યા તો તડકો નહોતો નીકળો હજી. વહેલું જ ઉઠવાનું. ખબર છે ઓલા એક વિડીયો આવ્યો હતો કે સુરત તમને ના ઉઠાડવો જોઈએ એમ, તમે સૂરજને ઉઠાડવા જોઈએ એમ. તો ઉઠવું તો શું કે હું તમને ઉઠાડું, તમે ઉઠાડો છો મને. 7 વાગે વહેલા ના કહેવાય. 7 વાગે ને 6:30 ઉઠી તો 7 વાગે અહીંયા આવી. જો વિક્રમ ચાવી ભૂલી ગયા, તો હવે પાછા ચાવી લેવા આવ્યા જીમમાં. જાઓ ફટાફટ, હાલો 8 વાગી ગયા છે. એક તો દોડો. જો સવારમાં કેવું મસ્ત વાતાવરણ છે, કબૂતર ઉડે છે ને વાહ મસ્ત ઠંડક છે. બાકી આખો દી તો હવે ગરમી થાય છે, સવારમાં તો ઠંડક હોય છે. હાલો હજી જઈને મારે તો ટિફિન કરવાનું, તમારે તો કંઈ નથી કરવાનું. મારે નાવાનું નહીં તો નાવાનું હજી તો કલાક છે તમારી પાસે. મારે હજી ટિફિન નાસ્તો બધું બાકી. હાલો. એક તો ચાવી ભૂલી ગયા, તેમાં અડધેથી પાછું આવવું પડ્યું. 10 કિલોમીટર પાસે. હા, એક્સરસાઇઝ કર્યા પછી તો થોડુંક હાલવું પડે તો હું લાગે. અહીંયા જો આમાં આ જાંબુડો છે કે રાવણો છે, આમાં ઉઈ ગયો જો તો. કઈ નથી. ના છે જાંબુડો હોય એવું લાગે, પાંદડા એટલા બધા ના. જાંબુડો જ છે, રાવણો તો લગભગ નહીં, જાંબુડો છે. જો આ થેલા બેલા લઈને કઈ બાજુ પડી? રાજકોટ. જવા દે ઉભી રહું, લેતો બાઈક બેહાર. પાછી ઘરની યાદ આવે તો હું પાછી જાઉં ઘરે. ઉભી રહું મૂકી જાઉં તને. હા, હું જાઉં છું મારા ભાભીને ઉતાયણીનો હાયડો દેવા, હોળીનો. મમ્મી તરફથી એમ ઉતાયણીની હોળી. તો હાલીને ક્યાં જવાનું હોય હોળી તાર? હાલો આજે પાછા સવારમાં 7 વાગ્યામાં ઉઠી ગયા જાય જીમ કરવા. હું તો ખાલી હાલવા જ જાઉં. આપણે એટલું બધું કંઈ જીમ નથી કરતા. જો વિક્રમનો નીંદરમાં હે. હામું જો તો તમે તમારું મોઢું તો એવું જ લાગે કે હજી નીંદર આવે છે. તો મેં કીધું તું હું તો સુઈ જાવ, તો તમને શોખ હતો જલ્દી ઉઠવાનો. આ તો જો એ જોમાં પોપટ બેઠો હોય. જો આ એક દી તો કેટલાય હતા, આજે તો એક જ છે. ઠંડો પવન છે. આજ તો ટાઈટ વાય છે. આજ શિયાળો એવું લાગે નહીં, નગર રોજ તો એવું લાગે ઉનાળો આવી ગયો. આજ તો શિયાળો આવી ગયો નહીં, એક દી પૂરતો છે એમ. જે તો એકદમ ઠંડો પવન છે. તો હું કાંઈ હાલતી નહીં નીચે બગીચામાં, કેમ કે શિયાળાનો હોય ને એવો ઠંડો પવન છે. હું કાંઈ જેકેટ બેકેટ પહેરી એવી નહીં, તો ટાઈટ વાય છે. તો હું આજ તો સીધી જીમમાં જ વહી જાઉં. હવે ત્યાં જઈને થોડીક એક્સરસાઇઝ કરશું આપણે. હાલો જીમ બીમ પતાવી લીધું છે. હજી થોડીક વાર છે 8માં, તો ઘડીક નીચે હાલી. વિક્રમે તો અંદર આજ તો વારા કરી છે. શું ખબર હોય ને, હું આયરે જ હતી. એ તો એમનામાં તમને રોજ દુખતા જ હોય છે. શું જોવે તું? મારખો જો શેનો? પણ એમાં કઈ હે નહીં, ખાલી હે ચકીનો લાગે. જો કેવું છે નીનકો કેવો.
હાલો મિત્રો જોઈ લઈએ કેટલું પૈતું છે. જોકે પ્લાયુ બાયું પડી છે દી તો અહીંયા એટલે ત્યાં તો કબાટ જ છે. હજી તો અહીંયા એમનું કબાટ કરીને મૂક્યો છે અને હજી દરવાજા કરવાના બાકી છે. ઉપર હાલો જોઈએ ઉપર કેટલું આવ્યું છે. વાહ મંદિર કમ્પ્લીટ કર્યો છે આપણે મિસ્ત્રી સાહેબ. અહીંયા કબાટ કર્યો છે. કબાટમાં આ રીતે કરી નાખ્યા છે મસ્ત. રેડી કમ્પ્લીટ. ઓલો લાઈટ વાળો નહોતો આવ્યો તો એટલે આ બાજુનું નથી કર્યું કે ઈ તો પછી જ કરવાનું છે. એ નહીં આ બાજુનું આપણે પેક આ બાજુ દરવાજા બાથરૂમનું કહું હું. આ કબાટ હારો આમ નથી લેવાનું. એ તો લાઈટ વાળો આવે પછી થાય ને. બરોબર તો ટૂંકમાં એ આપણે અહીંથી કાઢવું જોઈએ ને બોર્ડ આ બાજુ. હા એવું થોડોક બહાર કાઢી લેવાય એને બોર્ડને આ બહાર. હાલો ઉપર જોઈ આવ્યા હે ઓકે. આમાં બધા આડે આડા જ દેખાય. મને ઓલો બાલ્કની વાળા રૂમ નો ઈ તો મામા હજી ના દેખાયલો. બાલ્કની વાળા રૂમ નો ઈ જ હંધાઈ થી હાર હવે એના જેવું એક દેખાય. જો રાતે 12 વાગે મંડાડો હે પાણી નળી લઈને સોસાયટી તો અમીણો હે. પાણી બગડતું હતું તાણે ભાઈએ સોસાયટીને કે આ ધોઈ નાખવી છે હરખાઈ ની. બાકી નહીં ધોવાય. બસ ઝાડવા ધોઈ નાખો ને ઈ નહીં ધોવાય. ખાલી ઝાડવા ધોઈ નાખો. ઝાડવા કે હાઈસ મને કોઈ ધોઈ નહીં. ઝાડવાને મોજ આવી ગઈ ઉનાળામાં. આગળ જો અહીંયા બધી ધૂળ તો જો. હાલો મિત્રો તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. બાકી વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ રહેજો. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. ટાટા બાય બાય.